દરેક સજ્જનો, પરિવારજનો, માતાઓ, બહેનો ને બાળકો, एक शब्द गुरुदेव का ताका अनंत विचार फकीर मुनिजन पंडिता वेदन पामे पार। કે કહેવાનો અર્થ આપણી વૈદિક સંસ્કૃતિ, આપણી સનાતન સંસ્કૃતિ, જે સૃષ્ટિના આદિમાં ભગવાનનું પ્રાગટ્ય, માં ભગવતીનું પ્રાગટ્ય હોય, કે આપણા વેદના વિચાર, શાસ્ત્ર પુરાણના વિચાર, કે છોટી મોટી ધર્મ કથાઓના વિચાર, કે આપણું ભજન સંધ્યા, આનો મૂળ સંકેત એમ કે આ જીવને પરમાત્મા હોતી ક્યાં ભોગાય। એટલે કહેવાનો અર્થ કે પરમાત્મા આપણાથી દૂર તો નથી। ઢાક્યો પાવક ધૂમશે, ઢાક્યો પાવક ધૂમશે, પાવક તેને કેવરાય ઢોક્યો પાવક ધૂમશે, આનો અર્થ બતાડો પેલો આગળ બેઠા। ઢોક્યો પાવક ધૂમશે અર્થ બતાવો કે એક ચીઠી આવો એનો ઉતારો સોશિયલ નહીં કરો, એક ચીઠી બનાવો તમારી સરકાર મારું સમાધાન। ઢોક્યો પાવક ધૂમશે એટલે શું છું? ઢાક્યો પાવક ધૂમ, પાવક નામ અગ્નિનું છે। હવે તમે હાઈટ પર સમજો ઢાક્યો પાવક। વાત તો એ કે ઈશ્વર બધી આપણું મન ત્યારે લીન થાય એના માટે વૈદિક સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ। પણ આપણે કથામાં જઈએ, વાત તહેવાર ઉજવીએ, મંદિર મંગાવીએ, વિધિ વિધાનથી યજ્ઞ યાગનું આવાહન પૂજન થાય, ભગવાનની પ્રતિમા, ભગવતીની પ્રવૃત્તિમાં પધરાય, પૂજ્ય પંડિતોના મુખારવિંદથી પ્રાણ પ્રતિષ્ઠા થાય। આપણે લગભગ આપણી આપે ને મેં હજારો ઠકાણે સાંભળ્યું છે અને આ પ્રસંગ માણ્યા છે, પણ આપે કોઈ એ નક્કી કર્યું કે ભાઈ આ કોઈ વિદ્વાન પંડિતજીને કે સંતોને કોઈ પૂછ્યું ખરું કે આ સનાતન વૈદિક સંસ્કૃતિ શું છે? યજ્ઞ યાગ એટલે શું? મંદિરમાં શા માટે? ભગવાનની અમે તો પ્રતિમા, આપણે આમાં પ્રાણ કે રીતે પૂરા? આનું કોઈ પ્રશ્ન કર્યો તો પૂછો, બાકી પ્રસંગમાં ગયા તો શું હોવું ને આપણે આગળ પણ આવા પ્રસંગ કર્યા છે યજ્ઞ યાગ। પણ આ શું છે? લગભગ કોઈ થાવ હોય તો કહો, હું કરતા અમે કર્યું, આગળ કરતા અમે કર્યું, અને એના માટે આ મોટી સમસ્યા છે। અને સમસ્યા એ કે તમારે આગળ ભગવાન છે પણ તમારી ઓળખાણ નથી થતી। તમે તમારી જાતે અનુષ્ઠાન કરો છો, પૂજા પાઠ, સેવા સમરણ કરો છો, પણ તમારે ભીતરની શ્રદ્ધા અને વિશ્વાસ નથી। અને એના માટે જ આપણા શાસ્ત્ર સંતોએ, આપણા ઋષિ મુનિઓએ, આપણા વેદોએ સરળથી સરળ આ સાધન બતાવ્યા। અને નાનામાં નાના વ્રતથી કરી, ચાહે મોટું વાજપેયી યજ્ઞ હોય, જપ હોય, તપ હોય, તીર્થ હોય, વ્રત હોય, એનો મૂળ હેતુ પૂજ્ય પંડિત કદાચ નહીં હોય તો પૂછો, અને પંડિતજી આપણે પૂજન કરાવે તો શું કે યજમાનને કહે તમે પૂજામાં બેહો, અને એમને આવા મંત્રો છે આત્મકલ્યાણ અર્થે, આત્મકલ્યાણ અર્થે, આત્મકલ્યાણ। શું વાત આવે? આત્મકલ્યાણ। એના માટે તમે શુદ્ધ થાઓ, અને એ શુદ્ધિ માટે આપણા પાસે પાણીનું આચમન કરાવે। આપણે કદાચ વડીલો જોયું છે, હાથમાં જળ લેવડાવે, શરીરની શુદ્ધિ કરો, મનની શુદ્ધિ કરો, અંતકરણની શુદ્ધિ કરો, પછી તમને ભગવાનની ઝાંખી થશે। માથે આવરણ છે, આપણું મન મલિન છે, આપણું અંતકરણ શુદ્ધ છે, આપણામાં સાચી દ્રષ્ટિ નથી, સાચું આપણને વેદ નથી સમજાતા, શાસ્ત્ર સંતો પંડિતો પૂજ્ય કથાકારો કહો કે પણ આપણે સમજાતું નથી, વેદના મંત્ર સમજાતા નથી, અરે મહાપુરુષોની વાણી પણ સમજાતી નથી, એટલે આપણો ધડો બંધાતો। બાકી ભગવાન તમારા ઘરમાં બેઠેલા છે, ભગવાન સર્વત્ર છે, ભગવાન સનાતન છે,
આનું નામ શું? એક ભગવાનનું નામ, ભગવાનનું તો હરી તારા નામ હજાર કોના નામે લખું કંકોત્રી, પણ એક ભગવાનનું નામ કયું છે? વિશ્વંભર. ઠીક નથી? વિશ્વંભર એનો અર્થ શું થાય? કે જે આખા વિશ્વની અંદર વ્યાપી છે એ વિશ્વંભર, વિશ્વનું ભરણ પોષણ કરે છે એ વિશ્વંભર. અને એ વિશ્વંભર આપણા 5 ફૂટના શરીરમાં પણ છે અને પૂરા બ્રહ્માંડમાં પણ છે. પણ એને ઓળખવા માટે આપણા ઋષિમુનિઓએ, આપણા પૂજ્ય પંડિતોએ, વેદોએ શુભાશુભ કર્મ બતાવ્યું. આપણે તીર્થોમાં જઈએ, એકાદશીનું વ્રત કરીએ, નાના મોટા વિધિ વિધાન કરીએ, એ કેવળ આત્માના પેલા મનની શુદ્ધિ માટે. શાની માટે? અરે આત્માની શુદ્ધિ નથી, મનની શુદ્ધિ કહો. હા, મન મલિન છે. કાલે તમે જોયું છે આકાશમાંથી પાણી વરાતું હતું, વરસાદ, અને એ જે પાણી જે આ ભૂતળ ઉપર પડે, ધરતી ઉપર પાણી કેટલું ડોળું થઈ જાય. અને એક વર્તન રાખજો, ડાયરેક્ટ એમાં સોંટ પડે એ જળ કેટલું શુદ્ધ હોય છે. કારણ કે આત્મા તો એવો જ છે, એવું ડાયરેક્ટ ઇન્દ્ર મહારાજનું જળ વરે એવું, પણ મલિન રત્નનો સંગ્રહ કરવાથી એ શુદ્ધ હતું પણ અશુદ્ધ બની ગયું. નીચે પાત્ર હોય તો જેવું ભરે એવું ગંગાજળ જેવું હોય. એટલે આ તમારા ઘટની અંદર ગીતાજીનો બીજો અધ્યાય વાંચો સાકે એવું, હે અર્જુન, આત્મા એ જ પરમાત્મા છે. હું ઘટઘટમાં બેઠેલો છું અને તું એને ઓળખ, અને તમારા ભીતર પણ એ છે. અને એને ઓળખવા માટે આપણા મહાપુરુષે ખૂબ ભજન ભજ્યું. અરે આ બેન દીકરીઓ, કોઈ આપણે હમણાં ત્યાં કૃષ્ણ ભગવાનના ગીત ગવરાય, માં ભગવતી દુર્ગાના ગીત ગવરાય, એમાં પણ લગભગ એ આલેખેલું છે. મહાપુરુષોએ ભજન બનાવ્યા અને આ ભક્તિનો ગુણગાન કરેલા છે. એ ઈશ્વરને ઓળખવા માટે. એટલે પ્રથમ તો તમે એ દ્રઢતા બાંધો, જો કલ્યાણ કરવું હોય તો ભગવાન મારા પાસે છે, ભગવાન સર્વત્ર છે અને ભગવાન મંદિરમાં છે. પણ આપણી પરંપરા, મૂર્તિ પૂજાની પરંપરા એ બિલકુલ સત્ય પરંપરા. કારણ ભગવાનના રૂપ કેટલા છે? કેટલા? 2. કયા? જવાબ દો. ભગવાનનો રૂપ 2 છે. કયા? ભગવાનના રૂપ 2 છે. ચિયા કો? એક સાકાર, એક નિરાકાર. એક ભગવાન દેખાય છે, એક છે પણ દેખાતા. સાકાર એટલે મૂર્તિ. આપણે હમણાં માં ચામુંડાના દર્શન કર્યા, આ માં કુળદેવીના, ચાહે આપણે ફોટો હોય, મૂર્તિ હોય, એ સાકાર સ્વરૂપ છે. પણ એમાં જે પ્રાણ તત્વ છે એ નિરાકાર છે. ફૂલ છે એ સાકાર સ્વરૂપ છે, માં રહેલું અંતર સુગંધ છે એ નિરાકાર છે. તમારો દેહ છે સાકાર સ્વરૂપ છે, તમે બોલો છો નિરાકાર તત્વ છે. અને એના માટે હેમાનંદ મહારાજે કીધું, જીવ જેઠે તે બ્રહ્મ સ્વરૂપ ત્યારે તું નાનો નથી, 4 વેદ પુરાણોમાં વાત કયો ચૂકતે કથી, એવું સમજી વિચારી જોઈ ભૂલ્યો સીધને ભરે, પંક્તિ છૂટ્યો તે હંસ કહેવાય પડે કે પહોંચે. તો બંધન શું? આશા અષાઢો વેગ વાદળની છાયા થઈ, મણ પવન ઉદ્વેગ અપાર સમજણ છેટે રહી, અસ્ત થયા અનુભવી સૂરજ અંધારામાં આથડે, હીરો ખોયો મૂર્ખ કમાર દીવા વિના નહીં જડે. તો શું કરીએ? શ્રાવણ હમણાં ચાલે આવીને શ્રાવણ સુરતા રાખ, વર્ષે જેણે પોતીએ હરિની કીર્તિ અનંત અપાર, એમાં પાક ગોતીએ પણ એવો જોણે પીરલા સંત, અને હૈયાના ઉજળા ગુરુ જ્ઞાનનો દીવો હાથ બુદ્ધિના નિર્મળા. તો ભગવાન કેવા છે? જીવ ભાદરવો ભરપૂર, વર્ષા ગુરુ જ્ઞાનની, શ્રીતા આવે અમીને અપાર હરિના ધ્યાનની, પણ શ્રીતા પીછે કો પ્રેમી જન, વિવેકી જે છે ખળ મૂર્ખ મૂઢ તમાર દેખી અળગારે છે. આસો અંતરમાં ધાર, સેવો સદગુરુ શ્યામને, તજ મનના ખાર વિકાર જપ શ્રી રામને, વિચિત શિખામણ ધાર જ્ઞાની મુનિ સૌ કહે, એમાં આનંદ કહે 12 માસ ગુરુ વિના નહીં. એટલે બોલે ઘટ में ज्ञान विचार तारो कोण है बोलनहार, ચોરી કર ઓળખાય તારા આવા ગમન મટ જાય. હરી 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 તો કરો, પણ હરીને નક્કી કરો તો હરી કે ઈશ્વર તમારાથી 1 સેકન્ડ દૂર નથી. માં ભગવતી જગતજનની તમારી થી
થી એક સેકન્ડ દૂર નથી, પણ આપણામાં સાચી સમજણ નથી આવતી, સાચી દૃઢ વિશ્વાસ નથી આવતો, આપણામાં એકાગ્રતા નથી આવતી, આપણું મન નિશ્ચળ નથી, અને એના માટે આપણે આ વસ્તુ પાસે છે પણ ઓળખાતી નથી. એટલે ભગવાન અત્યારે આ શ્રાવણ માસ શિવજીનો મહિનો, શિવ એટલે શંકર ને, શિવ એટલે કલ્યાણ. શિવ પણ શંકર માં ફેર છે એટલે લોકો બીલીપત્ર ઘણા ચડાવ્યા. શિવ શંકર એટલે શું? શિવ શંકર એક છે બે છે? દરેક ધર્મ પ્રેમીઓને મારું નિવેદન, શિવ ને શંકર એક બે, આમાં તમે ખૂબ ભક્તિ કરી છે બધા. મંદિર ગયા છો, બીલીપત્ર ચડાવશો, અમુક અલગ કોઈ. હા હું કહી દઉં શિવ ને શંકર એક અલગ. કબીર સડાયા, ગુલાલ સડાયો, એક મહિના એકાશણા કર્યા, 12 જ્યોતિર્લિંગની મહિમા સાંભળી, અને કદાચ ભાગવત શિવ પુરાણની કથા પણ સાંભળી છે. શિવને શંકરમાં ફેર બતાવો. શિવ બાબા હર્ષો કે છે અલી કે ખબર ઉગાડતે રહે. આ પહેલા મેં કીધું શંકર એટલે દેહ અને શિવ એટલે પરમ તત્વ. શંકર એટલે તમારી મૂર્તિ અને જે પ્રાણ છે શિવ છે, ધ્યાન કર્મ છે બ્રહ્મ. એટલે એક મૂર્તિમાં બે રૂપ છે. શંકર એટલે ભગવાનનું પ્રાગટ્ય, જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય, પણ શિવ તત્વ છે એ મનથી, બુદ્ધિથી, વાણીથી વર્તમાનને રાખવા નથી. એનો એના માટે એક જ બંધન. ઈશ્વરનું પરમ તત્વ એવું છે, ઈશ્વરનું પરમ તત્વ એવું છે, શિવ તત્વ એવું છે, એ શરીરનો કોઈ કે મેં દેખ્યા હોય કલ્પના, એ અનુભવવાની વાત છે. અત્યારે આ પવન જેવા પવન વાસે ને, પવન આવે, પવન નથી આવે, આવે નથી, વાયરો આવે. કેટલા વર્ષથી આપણે વાયરામાં રહો છો? જન્મ્યાથી. વાયરામ તમે દેખ્યો? પવનને કોઈ દેખ્યો? અરે વિજ્ઞાનને પૂછો કે પવનને તે દેખ્યો? પવન કેવા રંગનો છે? તો છેક નથી, પવન છેક નથી, દેખાય છે. આ શિવ તત્વ છે. આ અનુભવવાની વાતો છે. આપણે એર કુલર બંધ કર્યું, તમને મનમાં આપણા કે ભાઈ આ બહાર ઓળો છે, અને કદાચ પવન બંધ થઈ જાય તો આ ધરતી પર કોઈ જીવ સૃષ્ટિ છે, પવન એકદમ ઠપ થઈ જાય, કે ક્યાંથી પ્રાગટ્ય ને ક્યાં લય થાય છે. પવન દેવતા ક્યાંથી પ્રગટે ક્યાં લય, કોઈ એનો ઇંતજાર કર્યો, કોઈ નક્કી કર્યો? આ પરમ તત્વ શિવ, આ પરમ તત્વ રામ, આ પરમ તત્વ હરિ, આ પરમ તત્વ માં દુર્ગા. અને શરીરનું એને જાણવા માટે સરળથી સરળ આપણા માટે શાસ્ત્ર, વેદ, પુરાણ, હોમ, હવન, યજ્ઞ, યાગ, સેવા, પૂજા, સમરણ, તીર્થ, વ્રત, આ છોટો વિધિ વિધાન બધા કદાચ આ જીવ એમાં દ્રઢતા અનુભવે અને એમ કે બસ હું ક્યાં હવે જાઉં, હવે તો 4 ધામ 68 તીર્થ મારે આગળ છે. એટલે આ ભગવાને કેટલા તાર્યા આપ સૌને. કૃષ્ણ ભગવાન અવતાર પૂર્ણ થયા, લગભગ 5000 ઉપર થોડા ભરી ગયા. કલિકાળના એન્ડમાં તો આપને નમ્ર વિનંતી, શું અત્યારે ભગવાન કૃષ્ણ ધરતી ઉપર નથી? તો ભગવાન અવતાર કાર્ય ક્યારે પૂરું કર્યું? ભગવાન કૃષ્ણનું તો મૂળ કારણ એ હતું કે કંસનો વધ કરવો, અસુરી શક્તિનું દહન કરી દેવી શક્તિ પ્રાપ્ત કરવી. રામાવતાર શાના માટે? અસુરી તત્વને દૂર કરી દેવી સંપાદન પ્રાપ્તિ માટે. તો રાવણના વધ કર્યા પછી રામાવતારે ભગવાન તમામ લીલાઓ પૂરી કરી. માં સરયુના કિનારે જળ સમાધિ દીધી. શું એ ભગવાન સમાપન થઈ ગયા? કોક બોલો તો ખરી, તો મને હિંમત મળે. નથી થતા. આ તો અવતાર પ્રાગટ એક દેહાદિક સમય, બાકી આખું બ્રહ્માંડ પર થશે. બાકી પરમાત્મા શિવ, રામ ને માં ભગવતી તો રહેવાની એમ અભ્યમર. આપણે ખાલી વર્ણન કરવા શીખ્યા, આપણે એનો ભેદ જાણતા, અને એ ભેદ ક્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય તો, અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ એની પાઠશાળા નથી,
સાચી સમજણ કોઈને કાંઈ ગુરુ આપણા માથા મૂકે શું કરે? ગુરુની હણ સમજે નહીં, સમજાવે આવડો ખવડાવે મને એવું હોય. આ ઘરના બેઠા હશે એટલા ગુરુ સાચો રસ બતાવે, કોઈ પંડિત સાચો રસ બતાવે, પણ એમના ઘણા હાથે ઘડતર કરે છે. થોડી આ કરે પાસે પડે. એટલે કહેવાનો અર્થ ઈશ્વર તમારી માં ઘટમે આ તમારામાં બોલે, આ કોઈ બીજો નથી. પણ આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એટલી સરળ છે, કોઈ ધર્મની અંદર ભગવાને અવતાર નથી લીધા. અને આપણા સનાતનની અંદર આપણા વેદો કહે છે, આપણા પુરાણ કે શાસ્ત્ર કહે કે ભગવાન નિરાકાર બ્રહ્મ, માં ભગવતી નિરાકાર બ્રહ્મ સમય સમય સાકાર સ્વરૂપ ધારણ કરી અને દુનિયાને ધર્મ ઉપદેશ અને લીલાઓનું વર્ણન કર્યું. લીલાઓનું વર્ણન કરી એ લીલાઓનું ગુણગાન કરી અને માણસ મોક્ષનો અધિકારી બને. એટલે ભગવાન કૃષ્ણ 125 વર્ષનું પોતાનું આયુષ્ય, ભગવાન કૃષ્ણ 125 વર્ષ એમનું દીર્ઘ આયુષ્ય ભોગવી ધરતીનો ભાર ઉતારી 16 કલાનો અવતાર પામી આ ભગવાન સ્વધામ પધાર્યા. બાકી ભગવાન સ્વધામ નથી પધાર્યા. ભગવાન અત્યારે તમારા મારા ઘટમાં બેઠા. ધરતી પર ભગવાન ન હોય તો આ દુનિયા ચાલે? ધરતી પર રામકૃષ્ણ ન હોય તો આ શરીર ચાલે? આ શરીર કોનો આધારે ચાલે છે? ભગવાન ચોકડ બેઠો છે, આંખમાં, નાકમાં, કાનમાં, પગમાં. ઘડકે ને કેવરાય એટલે તમારા જડતો એના માટે કોઈ સામ્રાજ્ય ગુરુ નથી કે તમારા પણ દારૂ છે? ના, સામ્રાજ્ય ગુરુ તો ખરી, પણ અમારામાં સામ્રાજ્ય બે વાર હોય તો લાડ થાય, એક વાર લાડ થાય. ચલો, જે ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ, ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ અને બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રિય. બ્રહ્મશ્રોત્રિય કેને કહેવાય? કે ગુરુ બે વિશેષણ વાળા બોલતો નકા સેઠે તમને કરી દીધું. કયો ગુરુ? બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રિય. બ્રહ્મશ્રોત્રિય કેને કહેવાય? કે હવે મારે બ્રહ્મશ્રોત્રિય કેને કહેવાય? હું બતાવી પાડું તમને, વેમ નહીં કહેવાય. હા બે ભલે વેળા થાય, હા ભલે ઉપા કરવા પડે બધા થાય એના ઠાકોર ભલે થાપા માઇક આપી શકો. એટલે બોલો તો ખરી, તમે બધા સત્સંગમાં જાઓ છો, હવનમાં જાઓ છો, મંદિરોમાં જાઓ છો, તીર્થ વ્રત કરો છો, માનમાં ઉભા છો, કથાઓમાં સાંભળો છો. બ્રહ્મશ્રોત્રિય કેને કહેવાય? ગુરુ બે વિશેષણ વાળો હોય, ત્રીજું નહીં. કેવો? બધું હમણાં પણ અંધારું નહીં. બ્રહ્મશ્રોત્રિય એટલે શાસ્ત્રનો જ્ઞાતા. ઘણા મહેમાન લીધા સંતોને ગુરુ એક વાણી દોરાતી હોય તો આપણા પંડિતજી શાસ્ત્રનો ઉચ્ચાર કરતા હોય, આપણે વેદ મંત્રનો કે આપણા વૈદિક 16 પૂજા પાડના આ જે બ્રહ્મશ્રોત્રિય સંતો છે ને એ કે ભાઈ આ વિધિ કરાતા હોય છે. આપણે તમને ખબર ના પડે, યજમાનને ખબર ન પડે, પંડિતજી ખબર. જે શાસ્ત્રનો જ્ઞાતા સંત છે એને નક્કી થઈ જાય કે જે હરિ અનાદિમાં જે વાત હતી આપણા ઋષિમુનિઓની, જે ભગવાનની, એ અત્યારે આપણે દેખાય. એટલે શિષ્યની અંદર એક વાત સિદ્ધાંત સમજવા માટે શાસ્ત્રનો, વેદનો, પુરાણનો આધાર લઈ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાવે. દ્રષ્ટાંત જૂઠું હોય, સિદ્ધાંત કોઈ જૂઠું હોય, ઘાટ જૂઠું હોય, બાકી હોનું કોઈ જૂઠું હોય, મંટોળીઓ જૂઠો પણ પવન જૂઠો હોય. આ વાયરો આવે મંટોળીઓ, ભૂતેલો આપણે વિગમડી, ભૂતેલો સાચો ખોટો? ખોટો. એ બંધાય છે આપણે ખૂટલી જાય. બરફ સાચો કે ખોટો? જલ સાચો, બરફ સાચો? પવન નથી ગણાતો, એને વાઇબ્રેશન થાય છે, બરફ બંધાય છે, બાકી જળ જળ છે. વાયુમાં કોઈ એવું વાઇબ્રેશન થાય, વાયુમાંથી મંટોળીઓ થાય છે,
અને વાયુ પણ મંડાળ્યો એટલું તમારામાં ઈશ્વરમાં ભેદ છે. તમારી અંદર બ્રહ્મ નારાયણ પરમાત્મા માં ભગવતી રૂપે વિરાજમાન છે, પણ તમારામાં હું અને મારા રૂપે મંડોળીઓ ઊભો થયો બ્રો, એટલે તમે ઈશ્વરને અલગ કરી નાખ્યા છે. માં ભગવતીને અલગ એક વાગે આપણી કથા, રામ કથા, શિવ કથા, ભાગવત કથા, શિવ પુરાણ, આપણા ભજન વાણી વાર્તામાં એક પછી ધડક આડી રહ્યા મહાપુરુષો. પણ આપણે દ્રઢ કરતા સમય પૂરતા કથામાં જઈએ, સંતો પંડિતો અને લગભગ હું પણ કથામાં ઘણે ઠેકાણ જાઉં, બાપુ વચ્ચે એવી ધારા આવતી હોય છે જ્ઞાનની કે આપણે જોવો તો આપણે કેટલા સંશય નષ્ટ થઈ જાય 1 કલાકની કથામાં, 2 કલાકની કથામાં. વ્યાસ ભગવાન વ્યાસપીઠ કથાનો રસપાત્ર આપતા હોય, પણ જ્યારે આધ્યાત્મિક આવતું હોય, ચાહે આપણે સંતવાણી થતી હોય, આપણે સંતવાણી બેઠા જ્યારે મધુર કંઠે સંત ભજન ગાતા હોય આપણા હરિભક્તો, ત્યારે એવા ત્યારે કે આપણા દિલમાં આમ આપણને કણકણમાં ભગવાન દેખાય, કણકણમાં માં ભગવતી દેખાય. એટલે પહેલો તાત્પર્ય સમજો કે ભાઈ જીવ એટલે શું, શિવ એટલે શું, શક્તિ એટલે શું, શિવ એટલે શું, એનો પહેલો અર્થ ઘડે પછી મોડા ઉતરું તો આ ભેદ મળે. આની માટે કોઈ નથી માર્કેટ, નથી કોઈ દુકાન, નથી કોઈ એની કોલેજ કે ભાઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ફલાણા ક્યાંય કોઈ કોલેજ તૈયાર થઈ જાય એમાં આપણે હાજર થવા તો પડે. પૈસા ભગવાન પૈસાથી નથી મળતા, ભગવાન પ્રેમથી મળે છે. તો જેમ વાયુને મંડાળ્યો વાયુ એક છે પણ ગોઠવાળાથી અનેક, એમ તમારી અંદર હું અને મારા રૂપી કે હું ફલાણાનો દીકરો, ફલાણા સમાજનો, આ મારું કર્મ, આ મારો પરિવાર, આ મારું ગોત્ર, આ મારી શાખા, બાકી એ દેહની ઓળખાણ માટે છે. એ દેહની ઓળખાણ, બાકી આત્માને અત્યારે મળવા બધા હોબસો ભાઈસર બેઠા, આ બધા દરેક સમાજના અલગ અલગ છે, દરેકની કુળદેવી અલગ છે, દરેકનો વ્યવહાર સામાજિક વ્યવહાર અલગ છે, પણ બધાએ જીવો શ્વાસથી એ શ્વાસ બધોનો એક અલગ. આ દેહ બધાનો ટકી રહ્યો શ્વાસથી કે અલગ અલગ, બધાનો આત્મા એક બે, કબીરા કુઆ એક હૈ પણિયારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે સબ મેં પાણી. આ એકને ઓળખો તો બેડો પાર થાય, બાકી તો ભલે ગમે એટલો માથા ફૂટો તો મેળ પડે. જેના માટે પણ ખરેખર અમારા સંતો જે કહી ગયા, અમારા રામકૃષ્ણ ભગવાન કહી ગયા, એ વાત આજ મને યાદ આવી. કઈ વાત? રામ સીત બધાકી મંદા કારજ જાવા સરે, કહત કબીરા સુનો ભલે કરોડમાં ભોગ કરે. બીજો મારો નાથ કૃષ્ણ કહી ગયા કે હે અર્જુન, મને પામવા માટે આ ધરતી પર હજારો ને પણ કરોડો લાખો માણસો યત્ન કરે કે ઈશ્વરને પામું, પણ જેના ઉપર મારી કૃપા છે અને જેને હું કંઈક કૃપા કરીશ અને જે તત્વદર્શી છે એ જ મને પામી, બાકી નાને મોટે ફાંટીએ ચડી જશે. એટલે સંતોએ મોટી મોટી સંગીત કરી હતી, આપણા શાસ્ત્રે મોટો સંગીત કર્યો હતો, વેદોએ મોટો હવે સમજવું તો તમારી મરજી, ન સમજવું તો તમારી મરજી. અને એ કયો પ્રભુની એક આપણા માટે મોટી કૃપા છે રામકૃષ્ણની, માં જગદંબા દુર્ગાની, કે તમને સજેલો મનુષ્ય દેહ દીધો. આટલો તો વાત નક્કી કરો કે જેને કુળમાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે ઠેકાણે આપણને આ દેહ મળ્યો, આ દેહ તમને કોઈ ઠેકાણે કોઈ મળે? અબજો રૂપિયા બગાડો તો આ કોને આપ્યો? ભગવાન ક્યાં છે? તો બહાર ક્યાં ભરો છો? તારો રામ રદારી માય બહાર ક્યાં ભડકે? તો ઓળખો, એને માટે સૌ ગોળીઓ લેવી પડે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. કેપ્સ્યુલ એ જ્ઞાનની ગોળીઓ મળે તો જ્ઞાન લેવું. અરે જ્ઞાનમાં જ્ઞાનની ગોળીઓ સંતોભાઈ છે, પણ કઈ પાત્ર ગણો તો અને પરેજી પાડો તો સંતોભાઈ ઓઢ છે, પણ જો પરેજી ન રાખી તો એ ઓઢ પાછો આઉટ બીજા તરફ બે ઉભા કરશે. આ વાત રાવજીબા મને નક્કી ખબર. સંતોભાઈ વૈન છે, સંત મારા વૈન છે, ચોક ભજનમાં પણ આવ્યો પણ એ સંતોભાઈ એવું ઉખડે, એવી દવા છે. એ ગોળી લીધા પછી તમે જો અધિકારી બનો ને તો તમારા જન્મ મરણનો હાથ ભરતો રોગ મટાડી નાખે. કેટલા ભરતો હાથ નહીં, પણ હજારો જન્મોનો જો
રોગ છે એક ક્ષણની અંદર રામ છે લાગી બધા કાર છે જાગા સરે એક ક્ષણની સાથે હજારો જન્મોનો પણ કર્મ ગળી ખાક થઈ જાય પણ એ નહીં એ જ્ઞાન ગોળીનું લઈને પાછું અવળો અર્થ કર્યો તો નરકમાં ઠેકાણો નહીં પડે. પાપીઓ માટે નરક છે અને તમારા માટે એથી બીજું. એટલે આ તો કાઠું કોમ છે જે સમજ્યા છે. ધ્રુવ મહારાજ 7 વર્ષની ઉંમરે આ બાળક જેટલા ભગવાનની પ્રાપ્તિ થઈ. પ્રહલાદજીને નાની ઉંમરમાં ભગવાનની પ્રાપ્તિ થઈ. વિરોધને નરસિંહ કૃષ્ણને પ્રાપ્તિ થઈ. એટલે આપણે તો હજી કોઈ કરતા નથી. ઈશ્વરની પ્રાપ્તિ થાય એટલે કે આપણો મન છે કાળો ધોળો હોય કાળો ન કાળો હોય ધોળો ન થાય. હવે એને પ્રાપ્તિ થાય એટલે હવે એને ઘરે બંગલા બંધાઈ જાય કરોડોની સંપત્તિ એ નથી. આ તો ભાગ્ય છે વિધાતા છે. આ સુખી છો સંપન્ન છો તારી બાજુ તમારી ખમા ખમા બા આ સજ્જનો તમારા પૂર્વ જન્મની કમાણી છે તમારા મા બાપની કમાણી છે. બાકી કોનો સુરુ કોનો વાસુદેવ કોનો માને બાપ જાવું જીવને એકનો સંગે પુણ્યને આ તમારે તમે અત્યારે અધિકારી બન્યા તમારા પૂર્વ જન્મનો કોઈ પુણ્ય સંપાદન છે. અત્યારે તમારું હવળો નાખેલો હવળો પડતું હોય એ સમજો કે તમારી હસીયત નથી એ તમારા આ જીવનો પૂર્વ જન્મનો પુણ્ય છે. ભગવાન કોઈનું લેતો નથી ભગવાન કોઈને દેતો માં ભગવતી કોઈનું લેતો નથી દેતી નથી. અને અત્યારે તમને એના માટે નાનકડો વ્યવહાર તમારે 50,000 નો મોબાઈલ હોય મોબાઈલ વાત કરે બેલેન્સ વાત કરે એક મારા ભાઈ 1000 રૂપિયાનો મોબાઈલ હોય એમાં બેલેન્સ વાત કરે મોબાઈલ વાત કરે બેલેન્સ વાત કરે છે. મોબાઈલ નાનો મોટો હોય મોટી બોડીનો નાની બોડીનો હોય પણ થોડું કામ પણ કરે છે બેલેન્સ સંજય પૂર્વજનોનો બેલેન્સ આ બધા દેખાય છે. એટલે આપને નમ્ર વિનંતી दया धर्म का मूल है पाप मूल दया धर्म का मूल है पाप मूल तुलसी ध्यान छोड़िए जगत घट में अपनी सनातन संस्कृति अपना सनातन धर्म अपना मंदिर में दया दया तो अवश्य होवी જોઈએ પણ સાથે સાથે સમય ઓળખવો પણ પડશે. એવો સમય આવે મહાભારત थोड़ी भगवान पर खुद सिद्धि करवा जाता कौरवों पाए कि अन्याय मत करो थोड़ा आप तुम्हारा है 5 गामड़ो आलो नहीं बीजी बात करके नहीं चले चले के होय नहीं एनी ठरे એટલે પછી ભગવાને શું કીધું ભગવાન જપ્યા તો હવે કે આવી જાય એટલે મને તો આજે આપણે કોઈથી બગાડવું નહીં પણ અહીં હટાવી પૂછવું આવતું હોય તો તમે બસો કે એના પર દયા રાખો બહાર કાઢો હડકાય મૂકી ભાવતો ના દયા રાખે આપણે સંત આપણે કહીએ કે દયા રાખે અને આ ભડકે નમરું કાઢે ના કાઢે તો એના માટે આપણે કંઈક વ્યવસાય જોઈએ ને આપણે આને હમણાં તોડી દો એનો હાથમાં રમાડા એટલે જ્ઞાન જો હોળો ને કે આ જ્ઞાન ઉપાધિ કરશે મુક્ત જ્ઞાન છે જ્ઞાન કા તો પૂર્ણ જ્ઞાની થાલો નકા પૂરા અજ્ઞાની થાલો ભસે બદરી દો મેં બધા ઘરે ભસે રે ભસે ક્યાં થાવ નથી જ્ઞાની નથી એકતા બિલકુલ આ વાણી ઉપર નક્કી થાય નથી તો પેલો કિનારો પણ ફટો કર્યો છે હમે એમ કહો કે આ ભસે પાપા મારે અજર કસે કઈ કબીર સાહેબ કે જા કા તો તલ કોરા ભલા મિત્ર તેલ કઢાય કુલ કબીરા અદમતરી કુલ દોનો ભરોસો નકા ધોબીના કૂતરા વાળી દશા છે નીરો ઘરના નહીં રહ્યો કાં તો પૂરા જ્ઞાની થાજો નકા પૂરા અજ્ઞાની થાજો. અજ્ઞાનીઓને મળે કાં તો પૂરા જ્ઞાનીઓને મળે અને જે ઘરનો જ્ઞાન નહીં ભરાય ને કોઈ મેળ પડે એ પૂછો કે અમને ખબર નથી અને કોણ પૂછાતા હોય પછી આરતી પૂજા કરાવતા હોય. એટલે ગુરુનો લક્ષણ બ્રહ્મ શ્રોત્રી એટલે શાસ્ત્રનો જ્ઞાતા અને બ્રહ્મ દૃષ્ટ એટલે જાણી અંદર કે મારામાં ઈશ્વર છે ગુરુ મારામાં છે માં ભગવતી મારામાં છે એના મંદિર અનેક છે એના વિધિ વિધાન અનેક છે એના તીર્થ સ્થળ અનેક છે પણ ક્યાં છે એ અહીં છે. હું એમ કે મારો મુક્તેશ્વર દાદા કરવણનો છે કપિલેશ્વર બાપમાં છે એવું હું ના માનું. મળેશ્વર દાદો પાટણમાં છે કેદારનાથ ત્યાં છે બદ્રીનાથ ત્યાં છે એ હું ના માનું. બધામાં એક છે એના રૂપ સ્વરૂપ અનેક છે. એટલે જેને જેને દ્રઢતા કરી
એનો એક જન્માષ્ટમીનો પર્વ મેળો બહાર કરી નાખે, એક ઘડીની સત્સંગ મેળો બહાર કરી નાખે, અને એક વખતની યાત્રા મેળો બહાર કરી નાખે, એક વખત ગંગા મૈયામાં સ્નાન કર્યાથી મેળો બહાર કરી નાખે, એક વખત પૂજ્ય રામ કથા, શિવ કથા, માં દુર્ગાની કથા સાંભળવાથી મેળો બહાર કરી નાખે. અને જેને જડા નથી ગોજાય હજારો વાર સાંભળે તો મેળ પડે, હજારો વાર તીર્થોમાં જાય તો મેળ પડે. રામદેવ રામદેવ ખૂબ ટાઈમ લાગી, બાકી યજમાનજીને મળી ગયા, હવે કેને મળ્યા? આ તો કે મેં હર સારે હેડી જાઓ જાઓ ધન્યવાદ. જ્યાં ખરા આપણે જઈએ પણ આપણા આત્માને નક્કી તો કરો કે આપણા ઠેકાણું ક્યાં પડ્યું છે. ગંગા મૈયાની કેટલી મહિમા છે આપણા શાસ્ત્રમાં. તરણ તારિણી, અધમ ઉદ્ધારિણી, અધમને પાપમાંથી મુક્ત કરનારી. અને આ ગંગાજીમાં બાપુ સ્નાન કર્યાથી કોઈના ધડો બંધણો આવે કે મારા હાથ જન્મનો પાપ નષ્ટ, કોઈને નથી જોડકો. ગંગાજીમાં સ્નાન કર્યા, હમણાં ત્રિવેણી પ્રયાગરાજ ગંગાજી ઉડા સરસ્વતી, અને કીધા ભાગ્યવાન માણસમાં સ્નાન કરીને આવ્યા. ઘરે આવ્યા પછી તમારા દિલમાં તમે ધડો બાંધ્યો હતો કે નહીં? અમે હાથ ભાવના પાપ પાડી નાખ્યા. નક્કી વાત કરો, કોઈ નક્કી થયો જ કહો. તીર્થ કરો નક્કી ન થાય, કથા જો નક્કી ન કરા, સંત શરણે જો નક્કી, ધરણીધર સાંભળે દ્વારકાધીશના બાપુ એક વખત સામળિયાના દર્શન કરી લઈએ ને ધરણીધર ભગવાનના, કે મારે જ્યારે મને થોડી સમજણ આવી તો આજી અનાદિથી ધીમા ધરણીની ધરા ઉપર બેઠો છે કે મોગરોમાં ભગવતી રૂપે જન્મતું બિરાજમાન છે. હું અજમ છું, હું પાપી છું, હું આવો છું, હું તેવો છું, ભાવ ભાવથી તને બોલતો હે નારાયણ, આ તારી મારી એક નાખી દઈ, દેહથી તું અને દેહથી હું, પ્રાણ ભગવાન પ્રાણ મારો, હવે આવે એ બીજું. અને હવે તું ઢીમામ જાય તો પણ તને મોહ પર તું મારા ઘરમાં રમે છે, મારા વ્યવહારમાં રમે છે, મારી ઓફિસમાં રમે છે, મારા ભેળો વ્યવહાર કરે છે, મારા ભેળો તું ખાય છે, ક્યાં જાય છે? દેહથી તને નિરેખવાર ઢીમા આવવું માગીતું તું. દેહમાં તો દેહથી દેહ દેખાય, પ્રાણ કોઈને દેખાતો. એવી એ ભગવતીને દ્રઢતા કરું તો આપણે આગળ ચારો ધામ છે. બાકી ફરજ એવી તમારી ફરજ કોની છે ને હક અને ફરજ બે આવે. પહેલી ફરજ યુવાનીઓને કહો કે મા બાપની ગણ્યાની સેવા, આપણી ફરજમાં આવે. બીજું ગૌ માતાની પણ વાત કરી. ગૌ માતાને આટલું પ્રધાન આપવાનું કારણ શું? ભગવાન કૃષ્ણ કેમ આટલું બધું આપ્યું? એનું ઓળ કારણ શું? શું કારણ? શું પણ ભેંસોને કેમ ના આપ્યું? બકરી કેમ ના આપ્યું? રામે પીરે બકરીનું દૂધ પીધું હતું. અડધી ગાડી પાડી ઇતિહાસની ખબર છે? પાટડી રે અરે કે કેવો ભાર જેવું કીધું. ગૌ માતાને ભગવાન કૃષ્ણ શા માટે પ્રધાન આપ્યો? રામજી શા માટે મિત્ર ધેનો સુર સંજિત વિજય મનુષ્ય હતા નિજ ઈચ્છા નિર્મિત નું માયા ગુણ ગોપા. વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણમાં ગૌ માતા ગૌ માતા ગૌ માતા ગૌ માતાનું મૂળ સાર શું? શું? ગૌમાં ગુણ છે, સૂર્યમાં ગુણ છે, ધરતીમાં ગુણ છે, પવનમાં ગુણ છે, આકાશમાં ગુણ છે, વાયુમાં ગુણ છે, અગ્નિમાં ગુણ છે. 5 તત્વ, 25 પ્રકૃતિ, સતો રજો તપો, એટલા ત્યાં 33 તમારા રમી રહ્યા છે. પણ અહીં અંધારું છે એટલે આપણે બારે ફાંફા મારવાના. પણ જે તે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખજો, અને કોઈ કથામાં જાઓ, આપણા જે હાથો પણ હાથમાં ગાવામાં થોડી તકલીફ પડે. આપણી શિવ કથા હોય, ભાગવત કથા હોય, રામકથા, કોઈ પંડિતો શાસ્ત્રીઓ વાંચે એટલે કોઈ તદ્દન વાત હાથી, પણ આપણો ઉગાડતા આપણો કારણ કે આપણે આ તથ્ય સમજી શકે. તેમને કે સંત વાણી થાય, બધા આ ભજન ગાવે છે, સાંભળે પણ છે, અને એમાં દ્રઢતા ન થવાને લીધે એ સત્ય નથી સમજાતું એટલે એ ભજન સમજાતું. બાકી બાબુ તમારી માએ રમી ગયો છે, કેમ ગોતીએ? એના માટે શુદ્ધ વર્તનની જરૂર છે. આપણે તો હજી અધિકારી નહીં ગણીએ તો હજી ના ગુરુની કૃપા ઉતરે, ના શિવની કૃપા, ના રામકૃષ્ણ માધુરદાની કૃપા. એટલે અધિકારી બનવું જોઈએ. બનશે સેવા બીજી મળશે ભરો વિચાર, બનશે એ સંસારમાં બીજી પર ઉપકાર. એટલે આ શરીરને ખૂબ આપણું મન પવિત્ર, આપણું અંતકરણ ક્યાંને કહેવાય? અંતકરણ પવિત્ર રાખો. અંતકરણ ક્યાંને કહેવાય? અંત
અંતરણ એટલે શું? મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર સંસાર રૂપે દ્રષ્ટિ દેવ ગોઠ્યો છે. અંધકારનો લય કરો દરેકમાં જગદંબા રમેલી છે. દરેકમાં ભગવાન બાલ કૃષ્ણ રમી છે. આપણા તો જરા જેટલું લાગ્યું નથી. તો પોતા ખાધા સંકારો છે. ઓ આ તો બધી શું બધા અવાળા આઈડિયા મગજ થઈ ગયું માણસને. આપણે થોડા પદ પછી કહું છે ને મગજ ફરી જાય, માથું ફરે તેનો લાંબી વાત. અને માથું ફરે ત્યારે ગુરુનું આથમણું લાગે. કોકને પૂછો કે આ ગુરુનું જો કે કાકા તો આથમણું છે ના તો કે બાકી એટલે આપણા માથા ફર્યા એટલે ઈશ્વર નથી ઓળખાતો. અને ઘરે આવો દિશા ખુશ છે તો કે ના વાત સાચી તમારી મારો ગુરુને. એટલે મગજ ઠકાણે રાખીએ. ભગવાન આપણા દેશે એટલે માટે જૂઠું નહીં બોલવું ગણે તો સુધી શરીરથી સેવા કરવી. ભગવાનનું રામકૃષ્ણ હરિના નામનો જપ કરવો. દિલમાં દયા ભાવ રાખવી. કૂતરામાં, ગાયમાં, હાથીમાં, ચંડાળમાં, પશુમાં, પક્ષીમાં, મામાં, બાપમાં, કણકણમાં ભગવાન દેખવા પડે એટલે જ હમો પાત્ર દેખીને અથાયુગેની સેવા કરવી. પાત્ર દેખીને સેવા કરવી. તો લાગણી સેવા કરવા જાય તો હમો નહીં આવે પાછો. બોલો હા છે ને અમુક વાતો કેવડા બાપુ હું ઘરની વાતો નથી કહો. તમારી ઘરની અમુક વાતો મેં જાઉં તો આપેલા કરો કેમ કહો હે? અમુક તો વાત એવી છે કે ઘરની હોજવણે તમે નથી કહી હોય કે નથી કહેતા. આ શબ્દો કેને આગળ કહે? હા તદ્દન વાત સાચી છે પણ આ તો આ વાત કરીને આ તો શું પરિણામ લાવશે? એને કહીએ વાત એને કહીએ કે કોણ સાંભળે મારા દિલડા કેરી વાત એનું કોણ સાંભળે? હવે તો એવા ભજન તો ખૂબ આવે છે કે આ પણ હું કેને આ આકડી કોને આગળ ખોટું? જો ગ્રાહક છે જો માર્કેટ છે તે ગ્રાહકી નથી. માર્કેટ છે ત્યાં ગ્રાહક નથી, ગ્રાહકી છે ત્યાં માર્કેટ નથી. હવે કરવું શું? તો આપણી અમારે વાદીને ક્યાં જવાનું? શ્લોક ગોખી મોઢે કરી નાખા બાકો એનો અર્થ બતાવી જોઠા પડે. અને અર્થ ક્યારે દેખાય છે? ના જ્યારે વર્તનમાં દેખાય છે કે હવે એને જ્ઞાન કેટલું છે. જગલક વાણી ઉભણે તબલક સીધી નહીં, જગલક સીધી જાણીએ તો નાસે કૂદે. હજી હું કાક છું હજી હું કાક પ્રભાવ પાડું. આમ જો કે તમારે વિશ્વને હજારને પણ કરોડો માઇલનો અંતર છે. એની પાગલ દશા પ્રાપ્ત રામ જે આપણા બાપા સીતારામ જેવા કે મસ્તરામ સંત જેવા જ્યારે ગણી જાય એને જેનો વિમાન મળ્યું હોય પ્રભુ એટલું સામર્થ્ય મળ્યું તો જેને મનમાં વાગોના ફૂટે અમથી જ્ઞાન થતું છે. આ તો હવે શ્યામણ કોને ગોષ્ઠી કોઈ ચોથી લીધું છે ને તો દાદા ભગવાન પણ કાકોનું હમણાં ના પડ્યું હોય એટલે ગુરુ બે વિશેષણ બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મને જાણવા વાળું અને બ્રહ્મ સ્ત્રોત્રીય શાસ્ત્રનું જ્ઞાતા. તમને હો વાતો લાગે એક વાતનો પુરાવો કરાવે. બધું મહાભારત આગે, રામાયણ આગે, બાઇબલ આગે, કલ્પસૂત્ર આગે, અરે મારે કેવું પડે બધાને આપણી ગીતા આગે અને પુરાણ આગે. એ હવે તો માન આજે હવે મારી ગીતા તો તારી મરજી એનું પરિણામ તને મળશે. બાકી એક વચન ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થકે મુનિના પ્રગીતા વેદને પામે પાર. દુનિયામાં ભગવાન સૂર્ય બાબુ કેટલા છે? સૂર્ય ધરતીઓ કેટલી છે? પોતે એક જ છે, પવન એક જ છે. શ્વાસ કેટલા? શ્વાસ એક ને વિશ્વાસ એક. શ્વાસ વિશ્વાસ આપણા શ્વાસનો આધાર વિશ્વાસનો. વિશ્વાસ સાથને સોનો વેચે. જેમ રાતને દિવસને સન્મય છે કે નહીં? પ્રાતકાળ અને સંધ્યાકાળ જોડાણ છે કે નથી? અંતરને ફૂલને જોડાણ છે કે નહીં? શિવને શંકરને જોડાણ છે કે નહીં? તમારા દેહને પ્રાણને જોડાણ છે કે નહીં? શિવને શક્તિને જોડાણ છે કે નહીં? પ્રકૃતિને પુરુષને જોડાણ છે કે નહીં? સુખને દુઃખને જોડાણ છે કે નહીં? જય પરાજયને જોડાણ છે કે નહીં? કેટલી વાતો હવે કરું. જોડકો છે ને વચ્ચે છે એટલે ઓળખો. ગંગા અને જમુના પ્રગટ સરસ્વતી ગુપ્ત છે.
સંતોએ આપણા ઋષિ મુનિઓ તો બાપુ આ ચામડાનો જૂતો પહેરીને બનાવતા ઉતરાવે. આપણા રામકૃષ્ણ આ જૂતો બનાવતા, કારણ કે આપણા માટે વૈદિક સંસ્કૃતિ, શાસ્ત્ર, પુરાણ, પૂજા પાઠ, કર્મકાંડ, વિધિ વિધાન તદ્દન સાચો છે, પણ સમજવામાં મુશ્કેલી છે. આ તો અમે જ્ઞાન દેનારા થોડા મોડા પડ્યા. મોડા પાડે એટલે શાસ્ત્રીય જ્ઞાન પાછું હોય. ગીતાનો પાઠ મોઢે કરો, શ્લોક મોઢે કરો, પણ તમને સંભળાવી દઈએ તર્કની મંથાળા. એક ભાગવત શું કે ભાગવત સમજીને આપણે કહેતા આપણે કે આ 7 વર્ષ થાય. હવે કે બારના હું તો 5 અક્ષર થાય છે અને ભગવાનના 5 શબ્દો આગળ પ્રકૃતિનું વર્ણન આવી જાય છે કે ભગવાન એટલે એ સંતોને આગળ તો આપણે દાસ છે. સંતોની આપણા પર કેટલી કૃપા, રામકૃષ્ણ ભગવાન ભગવાનની કેટલી કૃપા, પણ આપણે સમજતા નથી એટલે આપણે અંધારું પડતું. બાકી ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક ક્ષેત્રે આપ બધા મહાન છો. આપના પર મા ભગવતીની કૃપા છે, શક્તિની કૃપા છે, અને એ શક્તિના સામ્રાજ્યથી તમે દરેક ક્ષેત્રે આગળ વધો છો. તમને યશ કીર્તિ પ્રદાન થાય છે. આવા પરમ પ્રસંગ ઉજવો છો, દરેકના આશ્રિત બનો છો, કોઈની દુઆ લો છો, કોઈની આશીષ લો છો. એ આખીમાં પરમ પિતા પરમાત્મા મા ભગવતીની કૃપા અને તમારા પૂર્વજન્મનું પુણ્ય, આપણા વડીલોનું પુણ્ય. એટલે કહેવાનો અર્થ જ્યાં સુધી આપણે દ્રઢતા ન કરીએ ત્યાં સુધી આપણે ઉપાધિ મળતી. બાકી જગતમાં બંધન મોક્ષ જો અને મોક્ષની વાતો કોઈ મેળે છે. મોક્ષ એટલે શું? બાપુ ખાય છે થોડા જોગી છે. મોક્ષ જુએ છે, મુક્તિ જુએ છે. મોક્ષાહાર પરમાત્મા રહ્યા આપણે નવા મંદિરોમાં જાવું ને, તીર્થ ઘાટોમાં નાવું ને, કે જીવનો પાપ પડી જાય ત્યારે ભગવાનનો અધિકારી બની જવું.